નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। કેમ કે છેલ્લા એક અઠવાડિયામાં ચોથી આ હત્યાની ઘટના સામે આવી છે ને તેને લઈને પોલીસની કામગીરી સામે હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ગઈકાલે મોડી રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂથ અથડામણની ઘટના બની છે, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે। હવે ઘટનાની વિગતે વાત કરીએ, જેમાં ફરિયાદી છે આકિબ યુસુફભાઈ લખપોટા। તેઓ તેમના ભાઈ અફઝલ અલી અને તેમના મિત્ર જુનેદ સાથે સદવિચાર હોસ્પિટલ જે પાલીતાણા ખાતે આવેલી છે ત્યાં અજવાડે ઊભા હતા। તે દરમિયાન સિરાજભાઈ રજાકભાઈ રાધનપરા જે આ કેસના આરોપી છે તેઓ દ્વારા થોડાક સમય અગાઉ જે પૈસાની લેતી દેતી મામલે છેલ્લા ઘણા સમયથી આમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ને ત્યારે ગઈકાલે સિરાજ રાધનપરા નામના જે આરોપી છે તે અને જે ફરિયાદી છે આકિબ યુસુફભાઈ લખપોટા તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે, ગાળાગાળી થાય છે અને મામલો બીચકે છે, જેમાં સિરાજ રજાક રાધનપરા તેમના અન્ય સાગરીતો જેમાં સિકંદર નાથાભાઈ સૈયદ, તાહિર રાધનપરા, ગફ્ફાર રાધનપરા અને તોફિક ગફ્ફાર તેમને બોલાવી લે છે અને ત્યારબાદ જે આ આરોપીઓ છે તેમના દ્વારા જે ફરિયાદી છે તેમના ભાઈ અફઝલ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને આ ઘટનામાં અફઝલને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। ભાવનગર સરટી હોસ્પિટલના જે તબીબ હતા તેમના દ્વારા આ અફઝલ નામના યુવકને મૃત જાહેર કર્યો હતો અને આ ઘટનાથી આ મામલાની જાણ ફરિયાદી દ્વારા પાલીતાણા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે આ મારામારીના બનાવમાં જે આરોપી છે સિરાજભાઈ રજાકભાઈ રાધનપરા તેમને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ કેસમાં ક્રોસ ફરિયાદ થઈ છે, જેમાં પ્રથમ ફરિયાદમાં જે આકિબ યુસુફભાઈ લખપોટા દ્વારા ફરિયાદી બનીને જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે બીજા કિસ્સામાં સિરાજભાઈ રજાકભાઈ રાધનપરા પોતે જ ફરિયાદી બન્યા છે અને તેમના દ્વારા જે આ કેસના ફરિયાદી છે આકિબભાઈ યુસુફભાઈ લખપોટા તેમની સામે મારામારીની ફરિયાદ કરી છે। ત્યારે આ મામલે પોલીસે પહેલાં તો હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે જે સિરાજ રાધનપરા નામના જે આરોપી છે તેમના વિરુદ્ધ, સાથે જ આ કેસમાં મારામારીના કેસના સંદર્ભમાં આકિબ યુસુફભાઈ લખપોટા સામે પણ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી છે। આ મામલાને લઈને હાલ વિસ્તારમાં પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને આ મામલે અત્યારે જે આરોપીઓ પકડવાના બાકી છે તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે।